ઝારખંડમાં અત્યાર સુધીમાં 47.92% મતદાન થયું છે। ઝારખંડ વિધાનસભાની 38 બેઠકો પર મતદાન છે। છેલ્લા તબક્કામાં 528 ઉમેદવારો મેદાને, 12 જિલ્લાની 38 બેઠકો પર આજે મતદાન અને છેલ્લા તબક્કામાં 55 મહિલા ઉમેદવારો મેદાને છે। છેલ્લા તબક્કામાં સીએમ હેમંત સોરેન સહિતના ઉમેદવારો મેદાને છે। 23 નવેમ્બરે ચૂંટણીનું પરિણામ આવવાનું છે અને પ્રથમ તબક્કામાં 43 સીટો પર 66%થી વધારે મતદાન થયું હતું। તો ઝારખંડ વિધાનસભા ચૂંટણીના છેલ્લા અને બીજા તબક્કામાં 12 જિલ્લાની 38 બેઠકો પર મતદાન, 14,218 મતદાન મથકોમાંથી 31 બૂથ પર મતદાન અને જેમાં 1.23 કરોડ મતદારોનો સમાવેશ થાય છે। બીજા તબક્કાની 38 બેઠકોમાંથી 18 બેઠકો સંથાલની છે અને 18 બેઠકો ઉત્તર છોટા નાગપુરની છે। 2 બેઠકો રાંચી જિલ્લાની છે। બીજા તબક્કામાં 528 ઉમેદવારો મેદાને છે। 55 મહિલા ઉમેદવારો છે। આ તબક્કામાં સીએમ હેમંત સોરેન, તેમના પત્ની કલ્પના સોરેન, પૂર્વ સીએમ બાબુલાલ મરાંડી, વિપક્ષી નેતા અમર બૌરી, મંત્રી ઇરફાન અંસારી ચૂંટણી લડી રહ્યા છે। આ તબક્કાની 38 બેઠકોમાંથી ભાજપ 32 બેઠકો પર, એનડીએ અને એજેએસયુ 6 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે કે ઇન્ડિયા બ્લોકમાં જેએમએમ 20 સીટો પર, કોંગ્રેસ 12 પર, આરજેડી 2 અને ચૂંટણી લડી રહી છે। તો આ સાથે જ આ મહામુકાબલાનું 23 નવેમ્બરે ચિત્ર સ્પષ્ટ થશે। મોરબીમાં એક ફાઇનાન્સ ઓફિસમાં ચોરીનો બનાવ બન્યો। ફાઇનાન્સની ઓફિસમાંથી 7.1 લાખની રોકડની ચોરી થઈ છે। શનાળા રોડ પર આવેલ લાઇટ માઇક્રો ફાઇનાન્સની ઓફિસમાં તસ્કરે હાથ સાફ કર્યો છે અને તસ્કરે માસ્ટર ચાવીથી તિજોરી ખોલી હતી। 7.1 લાખની રોકડની ચોરી કરી હતી। રૂમાલ અને ટોપી પહેરી આવેલ તસ્કરને શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે। તો નવસારી જિલ્લાના બિલીમોરા શહેરના દેરાસરમાં ચોરીની ઘટના સામે આવી। દેરાસરમાંથી કિંમતી મૂર્તિઓ, સોના ચાંદી સહિત રોકડની ચોરી કરાઈ છે। તો સવારે પૂજારી દેરાસર આવતા સામાન વેરવિખેર જોવા મળ્યો હતો અને તેમને ચોરી થયાની આશંકા જતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ઘટનાની ગંભીરતા જોતા બિલીમોરા પોલીસ સહિત ડીવાયએસપી કક્ષાના અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા, તપાસ હાથ ધરી। જો કે શિયાળાની શરૂઆત થતાં ચોરીની ઘટનાઓ વધતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા છે। તો આણંદ પંથકમાં પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। બોરસદની નિસરાયા ચોકડી પાસે આવેલ પાકીઝા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા। તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું, જો કે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। એક તરફ પોલીસ રાત્રિ પેટ્રોલિંગના દાવા કરે છે, તો બીજી તરફ જિલ્લાભરમાં તસ્કરો જાણે કે પોલીસને પડકાર આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ઉત્તર પ્રદેશ ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી તસ્કરો હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા। તો સોસાયટીમાં ચોર આવ્યાની બૂમો પડતા લોકો જાગી ગયા અને ત્યારે ચોરોએ દોટ મૂકી અને તેઓ ફરાર થઈ ગયા। તો શિયાળો હવે ધીમે ધીમે જામી રહ્યો છે। રાત્રે ઘસઘસાટ લોકો ઊંઘી રહ્યા છે અને તેવામાં જ ચોરોને પણ મોકો મળી ગયો છે। તો ક્યાંક મંદિરમાં ચોરી કરી છે, દેરાસરમાં ચોરી કરી છે, ક્યાંક ઘર દુકાનને પણ લોકો નિશાન બનાવી રહ્યા છે। માટે રાત્રે ભલે શિયાળામાં સારી ઊંઘ આવતી હોય, પરંતુ ઘરનું ધ્યાન રાખવાનું પણ ન ભૂલતા। વલસાડના બીઆરસી ભવન ખાતે શિક્ષકોનો હોબાળો છે। બીઆરસી ભવન ખાતે આયોજિત જિલ્લા ફેરબદલી કેમ્પમાં શિક્ષકો દ્વારા વિરોધ કરાયો છે। જિલ્લા બહારના શિક્ષકોને સમાવી અન્યાય થઈ રહ્યો હોય તેવા આક્ષેપ લાગી રહ્યા છે। 235માંથી 117 જગ્યામાં અગ્રતા આપવામાં આવતા શિક્ષકોનો વિરોધ છે। અન્ય જગ્યા ભરવા માટે ઓનલાઈન અરજીને લઈને શિક્ષકોમાં રોષ છે। શિક્ષકોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો। 400 થી 500 જેટલા શિક્ષકો એકઠા થઈ અને વિરોધ નોંધાવ્યો હતો। સુરતમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સોમવારે સાંજે 2 વર્ષીય બાળક દડાથી રમતા રમતા ગુમ થયું અને ત્યારે આજે બાળકની લાંબી શોધખોળ બાદ ગટરમાંથી લાશ મળી છે અને લાશ મળતા ખળભળાટ મચી ગયો છે। ફાયર વિભાગે ગટરની ખાડીમાં 24 કલાકથી જેસીબી સહિતના વિવિધ સાધનોથી શોધખોળ હાથ ધરી। મહત્વનું છે કે મૂળ ઓરિસ્સાનો પરિવાર સચિન વિસ્તારના તલંગપુર ગામમાં રહેતો હતો, પરંતુ ઘરની આજુબાજુ રમતા સમયે અચાનક બાળક ગુમ થઈ ગયું। પરિવારે પોલીસને જાણ કરી અને ત્યારે ફાયર બ્રિગેડે મહા મહેનતે ગટરમાંથી બાળકના મૃતદેહને બહાર કાઢ્યો।
નવજાત શિશુને તરછોડી દેવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે। થોડા દિવસો પહેલા જ રામ તળાવ પાસે એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું અને ત્યારે હવે આ જ પ્રકારની બીજી ઘટના સામે આવી છે। ઉમરેઠના પ્લેટિનમ પ્લાઝા સામે રાત્રિના સમયે કોઈ અજાણી વ્યક્તિએ નવજાત શિશુને ફેંકી દીધું હોવાનું સામે આવ્યું। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। દાહોદમાં લીમખેડાના ચેડિયા ગામમાંથી નવજાત બાળક મળી આવ્યું। તુવેરના ખેતરથી રડવાનો અવાજ આવતો હતો। ગ્રામજનો ત્યાં દોડી ગયા અને તપાસ કરતા ખેતરમાં નવજાત શિશુ મળતા લોકો ચોંકી ઉઠ્યા। સમગ્ર બાબતે પોલીસને જાણ કરાઈ છે। બાળકને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિવારની શોધખોળ હાથ ધરી છે। છોટાઉદેપુર જિલ્લામાં તંત્રની બેદરકારી સામે આવી છે। છોટાઉદેપુરના કુંડા ગામના લોકોને અવરજવર માટે પાકા રસ્તા તો ઠીક, કાચો રસ્તો પણ નથી, જેને લઈને કુંડા ગામના નોલિયાબારી ફળિયાના ગ્રામજનો જાત મહેનતે હવે કાચો રસ્તો સરખો કરવા માટે મજબૂર છે। સ્થાનિકોએ જાતે પથ્થરો હટાવી રસ્તો સાફ કર્યો। રસ્તાની હાલત એટલી હદે ખરાબ છે કે રસ્તા પર સ્કૂટર પણ ચાલી શકે તેમ નથી। કાચા રસ્તાને લઈને લોકો આ ગામમાં પગપાળા જાય છે। તંત્રને રોડ બનાવવા માટે દરખાસ્ત કરાઈ છે અને છતાં હજુ સુધી મંજૂરી નથી મળી। 1.5 વર્ષ પહેલા આ જ ફળિયાની સગર્ભાને રસ્તાના અભાવે ઝોલીમાં ઊંચકીને ગ્રામજનો 3 કિલોમીટર પગપાળા ચાલી દવાખાને પહોંચાડી હતી। સ્થાનિકોએ વહેલી તકે રોડ બનાવી આપવા માટે માંગ કરી છે। આજે બધા ગ્રામજનો જાતે રિપેરિંગ કામ કર્યું છે, કેમ કે અહીં કોઈ વાહન આવતું જ નથી। ચોમાસું આખું અમે આટલું દુઃખ ભોગવ્યું છતાં કોઈએ ધ્યાન આપ્યું નથી। ગયા વર્ષની બી અમારી આવી એક ઘટના બનેલી કે એક ગર્ભવતી બહેનને 3 કિલોમીટર પગપાળા ઉચકીને નીચાના ગામ સુધી લઈ જવી પડી હતી। તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૈજબ પાસેથી। જી સૈજબ, છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારો ઘણા એવા હજુ પણ છે કે જ્યાં પાકો તો શું કાચો રસ્તો પણ નથી મળ્યો। કેવી રીતે જીવન જીવે છે આ લોકો? જિલ્લો છે ને ખાસ કરીને નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારની અંદર પાકો રસ્તો તો છે પણ કાચો રસ્તો પણ હાલ તો બનાવવામાં નથી આવ્યો, જેના કારણે આ વિસ્તારના જે આદિવાસી જે લોકો જે રહી રહ્યા છે તે લોકો અવારનવાર રજૂઆતો કરી છે કે તેઓને તેની બહાર નીકળવા માટે ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે। પરંતુ આજે આઝાદીના આટલા વર્ષો વીતી ગયા બાદ પણ ત્યાં પાકા રસ્તા બન્યા નથી, જેના કારણે અનેક વાર આ વિસ્તારના લોકો ભોગ બનતા હોય છે। જેવી કે જે સગર્ભા માતા હોય તેઓને હોસ્પિટલ લગી પહોંચાડવાનો હોય તે સમયે પણ તેઓને ઝોલી બાંધીને ઉચકીને જવાનો વારો આવતો હોય છે। તે બાબતે પણ અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ સ્થાનિક નેતાઓ સ્થાનિક અધિકારીઓ આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી, જેના કારણે આ વિસ્તારના લોકો ભોગ બની રહ્યા છે। જો આ કાચો રસ્તો પણ જો સરખો કરવામાં આવે તો આ વિસ્તારના લોકોને જે પડતી મુશ્કેલી છે તે દૂર થાય એમ છે। આમ તો સરકારમાં તેઓ રજૂઆત કરી જેવા વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ રોડ ક્યારે બનશે આ વિસ્તારના લોકોને ક્યારે વિકાસ મળશે તે તો જોવાનું રહ્યું છે। જી સંજય। જી સજીવ, કારણ કે આ પહેલા પણ અનેક આવા રિપોર્ટ આપ કવર પણ કરી ચૂક્યા છો અને આપ જણાવી પણ ચૂક્યા છો કે રસ્તા નથી। કેટલા એવા ગામો હશે છોટાઉદેપુરમાં કે જ્યાં હજી રસ્તો જ નથી, કાચો રસ્તો પણ નથી બન્યો અને અનેક વખત આપણે એ પ્રકારના ન્યૂઝ પણ બતાવ્યા છે કે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી નથી શકતી, જોડીમાં નાખીને દર્દીઓને સગર્ભાઓને લઈ જવા પડે છે અને ઘણી વખતે મોતને પણ ભેટે છે। જી સંધ્યા, આજે અંતરિયાળ વિસ્તારના જે નસવાડી તાલુકો હોય કે કવાંટ તાલુકો હોય છે કે ડુંગર વિસ્તારો કે ત્યાં આગળ રસ્તાઓ નથી, જેના કારણે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ ત્યાં પગપાળા પહોંચી છે અને ત્યાંની જે વાસ્તવિકતા છે તેઓ સામે લાવી છે। પરંતુ આજે જાડી ચોમડીના અધિકારીઓ હોય કે નેતા હોય, પરંતુ આજ દિન સુધી ત્યાં ગામની મુલાકાત લેતા નથી, જેના કારણે આ વિસ્તારના લોકો ભોગ બની રહ્યા છે। ટૂંક સમય પહેલા જ એક માતાએ આ રીતના જે દુખાવો ઉપડ્યો તેઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી છે, પરંતુ રસ્તામાં જ તે માતાનું મોત થઈ ગયું હતું। ત્યારે આવી કોઈ ઘટનાઓ તો આ એક નથી 5 જેટલી ઘટનાઓ બની છે। જી, આપનો આભાર। ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના મામલે પોલીસે હત્યાના ગુનામાં સામેલ વધુ 3 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા। કોર્ટ સંકુલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓને રજૂ કરાયા। પોલીસ દ્વારા તમામ આરોપીના 10 દિવસના રિમાન્ડની માંગ કરાઈ છે અને ત્યારે કોર્ટે તમામ આરોપીના આવતીકાલે 2 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। અરવલ્લીના માલપુરમાં અસામાજિક તત્વોનો